આગામી લોકસભાની ચૂંટણી માટે યોજાનાર મતદાન પૂર્વે આજે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય પક્ષો સાથે ચૂંટણી તંત્ર પણ કામે લાગી ગયું છે. આજરોજ ચૂંટણી અધિકારીની હાજરીમાં બેંગ્લોરથી આવેલ ઈવીએમના ટેકનિશિયનોની હાજરીમાં ઈવીએમની ચકાસણી કરવામાં આવી. આ સમયે રાજકીય પક્ષો પણ હાજર રહ્યા હતા. नोडल अधिकारी उपस्थिति में फर्स्ट लेवल चेकिंग कर खराब ईवीएम परत मोकलवामां आव्या. के लिए फर्स्ट लेवल चेकिंग चल रहा है. इसके अंदर जो भी इसमें मशीन खराब होगी इससे निकालकर हम रिजेक्ट करके हमारा कंपनी को भेजेंगे और कंपनी भेजने से उसको रिपेयर करके और वापस आ जाएगा. अब पहले तो 3200 मशीन था वो उसका पहले एफएलसी हो गया. ये बचत 200 है. हम भारत इलेक्ट्रॉनिक्स से आए हुए हैं बेंगलोर से. ये 200 मशीन को एफएलसी करके इसके ओके करके हम पाएंगे. खराब निकलेगा क्योंकि ये यूज हुआ है. ये खराब निकलेगा. इसके बाद ये होने के बाद इसके ऊपर एक पिंक स्लिप लगेगा. वो पिंक स्लिप लगकर उसको करेंगे. लोकसभा 2014 ना ईवीएम मशीनों प्रिपेरेशन खास करीने फर्स्ट लेवल चेकिंग आज रोज अमे हाथ धर्या था. एना माटे जिल्ला चूंटणी अधिकारी तरफथी अगाउथी प्रोग्राम आपवामां आव्या हता અને એ રીતે રાજકીય પાર્ટીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને અગાઉ પણ આ રીતે અમે કામગીરી કરી હતી. પરંતુ રાજ્ય તરફથી જે બીજા મશીનો સીયુ અને બીયુ જે મશીનો પાછળથી આપવામાં આવ્યા હતા એના માટે આપણે આજે 200 બીયુ અને 200 સીયુ જે આપણે ફર્સ્ટ લેવલ ચેકિંગની જે કામગીરી કરવાની હતી તેના માટે આજે અમે આયોજન કરવામાં આવેલ છે. અને એના માટે બેંગ્લોરથી બેલ કંપનીના જે એન્જિનિયરો છે એમની પણ હાજરી છે અને તમામ તંત્ર અમે નોડલ ઓફિસર તરીકે હાજર